નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંધાન અંતર્ગત રાજશાસ્ત્રના વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે. આજનું વિષયાંગ છે સમાજવાદ અને સામ્યવાદ. સમાજવાદ અને સામ્યવાદની ચર્ચા કરતાં પહેલાં સમાજવાદના વિચારની ભૂમિકા વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. સમાજવાદ, સામ્યવાદ, મૂડીવાદ, ઉદારમતવાદ આ જે રાજકીય વિચારધારાઓ છે એની શરૂઆત નવજાગૃતિ કાળ વખતે અને ઔદ્યોગિક ક્રાંતિ વખતે થઈ એમ કહી શકાય. બ્રિટનની ગ્રેટ ક્રાંતિ, ફ્રાન્સની ક્રાંતિએ જે નવા મૂલ્યો આપ્યા એ મૂલ્યો પાછળ આ વિચારધારાઓનો ફાળો હતો. વિચારધારાઓની શરૂઆતની સાથે સાથે એમાં પરિવર્તનો અને વિચારધારાઓની અંદર પણ ફાંટા પડતા રહ્યા. એક વિચારધારા એવી હતી જેને ઉદારમતવાદ કહી શકાય. સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ, લોકશાહી અને આર્થિક ક્ષેત્રે રાજ્યનું ઓછામાં ઓછું નિયંત્રણ અથવા તો બિલકુલ નિયંત્રણને સ્વીકારે નહીં એવી વિચારધારાને ઉદારમતવાદ કહેવાય છે. આર્થિક ક્ષેત્રે સ્પર્ધા, મુક્ત બજાર આધારિત અર્થતંત્ર અને રાજકીય ક્ષેત્રે લોકશાહી આવી વ્યવસ્થાને ઉદારમતવાદ કહેવામાં આવ્યા છે. આ ઉદારમતવાદી જે વ્યવસ્થા હતી એના જે પરિણામો આવ્યા, એની જે સામાજિક વિકૃતિઓ બહાર આવી, એના પ્રતિરોધમાં એના જવાબરૂપે સમાજવાદી વિચારધારા નેપથ્યમાંથી પડદા પર આવી. આ સમાજવાદી વિચારધારા શરૂઆતમાં યુટોપિયન વિચારધારા કહેવાતી કે સમાજના જે ચોક્કસ વર્ગો છે, ખાસ કરીને ઔદ્યોગિક ક્રાંતિ પછી જેની પાસે ઉત્પાદનના સાધનો હતા એવો વર્ગ, જેની પાસે ઉત્પાદનના સાધનો નથી અને વેચવા માટે શ્રમ સિવાય કંઈ જ નથી, એવા બે વર્ગોમાં સમાજ વિભાજિત થયો. અને જેની પાસે ઉત્પાદનના સાધનો હતા એ વર્ગે જેની પાસે સાધનો નહોતા એવા વર્ગનું શોષણ શરૂ કર્યું. શોષણ ચરમસીમાએ પહોંચ્યું. આર્થિક ભેદભાવો, આર્થિક જે પરિસ્થિતિઓ એટલી વિકટ બની કે એક બાજુ બહુમતી ધરાવતો શ્રમજીવી વર્ગ, બીજી બાજુ લઘુમતીમાં મૂડીવાદી વર્ગ. સમાજમાં જે ઉત્પાદન તો થતું હતું વિપુલ પ્રમાણમાં, પણ એ ઉત્પાદનનું સમાન વિતરણ થતું નહોતું અને એને કારણે સામાજિક સમસ્યાઓ આવી. માર્ક્સે કહ્યું કે જે શ્રમજીવીઓ છે એનું ડિહ્યુમનાઇઝેશન થયું, અમાનવીયકરણ. શ્રમજીવી માત્ર મશીન બની રહ્યો, ઉત્પાદનનું એક સાધન બની ગયો. આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કેટલાક ચિંતકોએ સમાજવાદી વિચારો રજૂ કર્યા કે જે કંઈ ઉત્પાદન થાય છે એ સમાજના તમામ અંગોને સરખા ભાગે મળવું જોઈએ, એટલે કે ન્યાયી વિતરણ થવું જોઈએ ઉત્પાદનનું. સમાજમાં જે કંઈ ઉત્પાદન થાય છે, સંપત્તિનું સર્જન થાય છે, એનું સમાજમાં ન્યાયી વિતરણ થવું જોઈએ. આ માટે સમાજવાદી વિચારો આવ્યા. પણ શરૂઆતના જે સમાજવાદી વિચારો હતા એનો અમલ કેવી રીતે કરવો એ વિશે કોઈ યોજના નહોતી. માટે એવા સમાજવાદી વિચારોને યુટોપિયન સમાજવાદી વિચારો કહેવાય છે. એટલે કે કાલ્પનિક, કલ્પના આધારિત, કલ્પના પ્રધાન, તરંગી સમાજવાદી વિચારો. પછી માર્ક્સ આવ્યા છે, કાર્લ માર્ક્સ. એમણે ઇતિહાસનું આર્થિક અર્થઘટન કર્યું, આખી સામાજિક પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યું, કાર્યકારણના સંબંધ સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો અને સમાજવાદની સમજૂતી આપી. આ સમાજવાદ કેવી રીતે આવી શકે, મૂડીવાદની હાલની પરિસ્થિતિમાંથી સમાજવાદ તરફ કેવી રીતે જઈ શકાય એનો માર્ગ બતાવ્યો. તો આવા સમાજવાદને માર્ક્સે વૈજ્ઞાનિક સમાજવાદ કહ્યો કે મારો સમાજવાદ વૈજ્ઞાનિક સમાજવાદ છે. અને સમાજની જે ગતિ છે, ઇતિહાસનું જે આર્થિક અર્થઘટન છે એ એણે કર્યું. એટલું જ નહીં, સાથે સાથે આગાહી પણ કરી કે હવે પછી ઇતિહાસ આ દિશામાં ગતિ કરશે. એટલે કે એમનો સમાજવાદ જે છે એ નિયતિવાદી સમાજવાદ પણ કહેવાય છે. તો આ જે સમાજવાદના જુદા જુદા સ્વરૂપો છે એની આપણે આ વ્યાખ્યાનમાં ચર્ચા કરીશું. મૂડીવાદની ઉત્પાદન પદ્ધતિ. મૂડીવાદી વ્યવસ્થામાં ઉત્પાદન પદ્ધતિ એવી હતી કે ઉત્પાદનના તમામ સાધનો વ્યક્તિની માલિકીના હોય, એ વ્યક્તિઓ વચ્ચે સ્પર્ધા ચાલતી હોય, વિપુલ ઉત્પાદન થતું હોય અને સમાજનો મોટો વર્ગ જે શ્રમજીવીઓનો હતો એ ઉત્પાદન કાર્યમાં જોતરાયેલો હતો. મૂડીવાદીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલે. જુદા જુદા બજારો સર કરવા માટે મૂડીવાદીઓ રાજ્ય ઉપર દબાણ લાવે અને એને કારણે સામ્રાજ્યવાદ પણ વિકસ્યો. આપણે બ્રિટિશ સામ્રાજ્યવાદનો ભોગ બનેલા. તો શરૂઆતમાં વેપારી પેઢીઓ અને પછી ઉત્પાદન કરતા ફેક્ટરીના માલિકો
વધુમાં વધુ કાચો માલ લેવા માટે, સસ્તો કાચો માલ લેવા અને ઉત્પાદિત થયેલા માલને વેચવા માટે બજારો મેળવવા આક્રમક બન્યા. પરિણામે મૂડીવાદ, એનું શોષણ, સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓ ચરમસીમાએ પહોંચી. એસેમ્બલી લાઇન આવી. એસેમ્બલી લાઇનમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે 10થી 12 કલાક સુધી મજૂર કામ કરે, વધુમાં વધુ કામ લેવાય, ઓછું વેતન અપાય અને એમાં ડિહ્યુમનાઇઝેશન થાય. મિત્રો, તમે એક ફિલ્મ જોજો, સર ચાર્લી ચેપ્લિનની ફિલ્મ છે મોડર્ન ટાઈમ્સ. એની અંદર આનું સરસ ચિત્રણ રજૂ કર્યું છે. શ્રમજીવીની જે પીડા છે, એનું જે ડિહ્યુમનાઇઝેશન છે, એને હાસ્યના આવરણમાં લપેટીને રજૂ કર્યું છે. એક જોવા જેવી ફિલ્મ છે. તો આજે મૂડીવાદીઓ દ્વારા શ્રમજીવીનું જે જબરદસ્ત શોષણ થયું, એ શોષણની સામે માર્ક્સને વાંધો હતો. બીજું કે શ્રમજીવીઓની પરિસ્થિતિ એટલી લાચાર હતી કે રાજ્ય પણ મૂડીવાદીઓનું જ રક્ષણ કરે. રાજ્યમાં લોકશાહી, મૂડીવાદીઓ પાસે નવરાશ, ચૂંટણી લડવા માટેના પૈસા, શિક્ષણ બધું જ હતું અને એનો ઉપયોગ કરી એ સત્તા કબજે કરતા અને પોતાની જે વ્યવસ્થા છે એને સાચવી રાખવા માટે પ્રયત્નો કરતા. એટલે રાજ્ય પણ મૂડીવાદીઓની તરફેણમાં હતું. માર્ક્સે કહ્યું કે સમાજ 2 વર્ગોમાં વિભાજિત થઈ ગયો છે, એક મૂડીવાદીઓનો વર્ગ અને બીજો શ્રમજીવીઓનો વર્ગ, અને રાજ્ય નામની સંસ્થા મૂડીવાદીઓના વર્ગને મદદ કરે છે, એમના હિતોના રક્ષણ માટે કામ કરે છે, નહીં કે શ્રમજીવીઓના. કહેવાય બહુમતીનું શાસન લોકશાહીમાં, હકીકતમાં કોઈ શ્રમજીવી ચૂંટણી જીત્યો નહોતો અને શ્રમજીવીઓની સરકાર બનતી નહોતી. માર્ક્સને આની સામે વાંધો હતો કે છે કે રાજ્ય પણ એની રક્ષણ કરે છે, એટલે શ્રમજીવીઓની સ્થિતિ વધુને વધુ લાચાર બનતી જતી હતી. નિરંકુશ હરીફાઈ, મૂડીવાદીઓ વચ્ચે જે નિરંકુશ હરીફાઈ ચાલતી હતી, રાજ્યનું એના પર કોઈ જ નિયંત્રણ નહોતું. આ હરીફાઈને કારણે વધુમાં વધુ નફો કેમ મળે એ માટે પ્રયત્નો કરતા. વધુમાં વધુ કામદારો પાસે કામ લેવું, ઓછી રજાઓ આપવી, કામની પરિસ્થિતિ સારી ના હોય અને ઓછા પગારો, આને પરિણામે શ્રમજીવીઓની સ્થિતિ કથળતી જતી હતી. સીધી વાત છે, ગરીબો સ્પર્ધામાં ટકી શકે નહીં. જેની પાસે ઉત્પાદનનું કોઈ સાધન જ નથી શ્રમ વેચવા સિવાય, એ માણસ આવી ગળાકાપ સ્પર્ધામાં ટકી શકે નહીં. બીજું, શ્રમનું જે લક્ષણ એ છે કે શ્રમ નાશવંત છે, તમે એને સાચવી ના શકો કે વધુ ભાવ મળે એ માટે સાચવી રાખી શકાય. શ્રમ જ એવી વસ્તુ છે કે જે રોજે રોજ તમારે વેચવો પડે શ્રમજીવીએ. માટે શ્રમજીવીઓની સ્થિતિ કફોડી થતી જતી હતી. સૌથી અગત્યની વાત, શ્રમજીવીઓની સંખ્યા વધારે હતી, એટલે શ્રમનો પુરવઠો ખૂબ હતો અને પુરવઠો વધારે હોવાને કારણે એની કિંમત પણ ઓછી હતી. આવી પરિસ્થિતિ વધુમાં વધુ કફોડી સ્થિતિમાં મુકાતા જતા હતા શ્રમજીવીઓ. ખાસ કરીને ગરીબોનું રક્ષણ કરવાની ફરજ કોની છે, આ પ્રશ્ન અગત્યનો હતો. હવે આમના હિતોનું રક્ષણ કરવાની જવાબદારી રાજ્યની છે, પણ રાજ્ય ઉપર તો સૌથી વધુ નિયંત્રણ મૂડીવાદીઓનું હતું. માટે શ્રમજીવીઓની સ્થિતિ વધુને વધુ લાચાર બનતી જતી હતી અને આવી પરિસ્થિતિ માર્ક્સ જોઈ શક્યા નહીં. ખાસ કરીને એ વખતના સમાજવાદીઓથી આ જોવાયું નહીં. સમાજવાદના મુખ્ય લક્ષણો કયા છે સમાજવાદી વિચારધારાના? તો મુખ્ય લક્ષણો આ પ્રમાણે છે. ઉત્પાદનના સાધનો રાજ્યને હસ્તક હોવા જોઈએ. મૂડીવાદી પરિસ્થિતિની ટીકામાંથી સમાજવાદ ઊભો થયો છે. મૂડીવાદી વ્યવસ્થામાં ઉત્પાદનના સાધનો વ્યક્તિની માલિકીના હોય છે. એથી ઉલટું સમાજવાદી વ્યવસ્થામાં સમાજવાદીઓ એમ કહે છે કે ઉત્પાદનના સાધનો, તમામ ઉત્પાદનના સાધનો સમાજની માલિકીના હોવા જોઈએ, વ્યક્તિની માલિકીના નહીં. અને ઉત્પાદનનો ઉદ્દેશ નફો નહીં પણ કલ્યાણ હોવો જોઈએ. સમાજના કલ્યાણ માટે ઉત્પાદન થાય છે, નહીં કે નફા માટે. જ્યારે મૂડીવાદી વ્યવસ્થામાં નફા માટે ઉત્પાદન થતું હતું, સમાજવાદી વ્યવસ્થામાં સમાજના કલ્યાણ માટે ઉત્પાદન થશે. ઉદ્દેશ સમાનતા હશે સમાજવાદી વ્યવસ્થામાં, કે આર્થિક સમાનતા લાવવી, સામાજિક સમાનતા લાવવી, વર્ગો વચ્ચેના જે ભેદભાવો છે એ નાબૂદ કરવા, તમામ પ્રકારના ભેદભાવો, અસમાનતાઓને દૂર કરવી, સમાજમાં સમાનતા લાવવા પ્રયત્ન કરવો, ખાસ કરીને વિતરણની સમાનતા. સમાજ જે ઉત્પાદન કરે છે, ઉત્પાદન સમાજ કરે છે, ઉત્પાદનના સાધનોની માલિકી સમાજની રહેશે અને જે કંઈ ઉત્પાદન થશે એનું સમાન વિતરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. ઉત્પાદનના સાધનો સમાજની માલિકીના રહેશે એટલે વાસ્તવમાં રાજ્ય સમાજ વતી એના પર નિયંત્રણ કરશે. સમાજ વતી એની દેખરેખ રાખશે. આવી વ્યવસ્થા કરવામાં આવશે વ્યવહારમાં જ્યારે મુકાય ત્યારે. સમાનતા એ સમાજવાદી વ્યવસ્થા, સામ્યવાદી વ્યવસ્થાનો પ્રાણ છે.
ઇક્વાલિટી એ સૌથી અગત્યનો ખ્યાલ છે. જો સમાનતાને ખેંચી લઈએ તો સમાજવાદી વ્યવસ્થા તૂટી પડે. માટે સમાનતા એ સૌથી અગત્યનો ખ્યાલ છે. નફો નહીં કલ્યાણ. ઉત્પાદનનું ધ્યેય શું હશે? મૂડીવાદી વ્યવસ્થામાં નફો એ ધ્યેય હતું, જ્યારે સમાજવાદી વ્યવસ્થામાં નફો એ ધ્યેય રહેતું નથી. હવે સમાજનું કલ્યાણ, નફો નહીં મળે તો ચાલે, નફો ઓછો થશે, શૂન્યની નજીક આવશે તો ચાલશે, પણ સમાજનું કલ્યાણ કરવા માટે ઉત્પાદન થાય છે. સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, નહીં કે બજારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને. જ્યારે મૂડીવાદી વ્યવસ્થામાં જેમાં નફો વધારે મળતો હતો, બજારમાં જેની માંગ હતી એવી ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું હતું. સમાજવાદી વ્યવસ્થામાં એવી ચીજોનું ઉત્પાદન થશે કે જેને સમાજની ખરેખર સમાજને જરૂર છે એ વસ્તુનું, નહીં કે નફાને ધ્યાનમાં રાખીને. આર્થિક આયોજનો. આપણે પંચવર્ષીય યોજનાઓ સ્વીકારી. સોવિયત યુનિયને એ વખતે પંચવર્ષીય યોજનાઓ શરૂ કરેલી કે સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય આર્થિક આયોજનો કરશે કે હવે પછીની પંચવર્ષીય યોજનામાં કે 4 વર્ષ કે સપ્તવર્ષીય યોજનાઓમાં અનાજનું ઉત્પાદન કરવું, જેથી સમાજને અનાજની બાબતમાં આત્મનિર્ભર બનાવવો, દૂધનું ઉત્પાદન કરવું, કાપડનું ઉત્પાદન કરવું, સિંચાઈના ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવો. આવી ચોક્કસ જે યોજનાઓ છે એનો અમલ કરવો કે ધ્યેયલક્ષી ઉત્પાદન થશે, એ પણ સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને. રાજ્ય દ્વારા કલ્યાણ. રાજ્ય કલ્યાણના કાર્યો કરશે, ખાસ કરીને ગરીબો અને વંચિતોના કલ્યાણના કાર્યો કરશે. આપણે ત્યાં પણ એની અસર થઈ હતી અને સમાજે કલ્યાણ રાજ્ય, સમાજના કલ્યાણ માટે રાજ્યે પ્રયત્નો શરૂ કર્યા. સસ્તા અનાજની દુકાનો શરૂ કરવી, પછાત અને ગરીબ વર્ગોને મકાન બનાવવા માટે લોન આપવી, સસ્તી લોન આપવી, ખેડૂતોને લોન આપવી અને મકાન બનાવવા માટે યોજનાઓ કરવી, એમને વધુમાં વધુ મદદ કરવી, એ માટેની વ્યવસ્થાઓ શરૂ થઈ. કલ્યાણ કરવું ગરીબોનું, ખાસ કરીને વંચિત વર્ગોનું, જેની પાસે ઉત્પાદનના કોઈ સાધનો નથી એવા વર્ગોનું. તો એ માટે રાજ્ય કલ્યાણ રાજ્ય બનશે, કલ્યાણ ઉપર ધ્યાન આપશે. 20મી સદીનો યુરોપનો સમાજવાદ થોડોક બદલાયો. 20મી સદીમાં જે શરૂઆતમાં સમાજવાદી વ્યવસ્થા કટ્ટર હતી, ખાસ કરીને સામ્યવાદની વ્યવસ્થાની વાત કરીએ તો, એ પછી એની સાથે લોકશાહી જોડાઈ એટલે સમાજવાદી જે સિદ્ધાંતો હતા એની ધાર થોડીક બુઠી થઈ અને એમાં કટ્ટરતા ઓછી થઈ. લોકશાહીએ બંનેની ધાર બુઠી કરી નાખી. એક બાજુ મૂડીવાદના જે અનિષ્ટો હતા એને હળવા કરી નાખ્યા, બીજી બાજુ સમાજવાદના જે સિદ્ધાંતોની કડકાઈ હતી એને થોડીક ઢીલી પાડી દીધી. તો લોકશાહી મૂડીવાદ સાથે જોડાઈ તો એનાથી પણ મૂડીવાદ થોડોક મોડરેટ થયો. લોકશાહી સમાજવાદ સાથે જોડાય છે. આપણે ત્યાં પણ નહેરુએ સમાજવાદી લોકશાહી કે લોકશાહી સમાજવાદ આપ્યો. એનાથી સમાજવાદની જે કટ્ટરતા હતી એ થોડીક હળવી બને છે. હિંસાનો ત્યાગ. ખાસ કરીને માર્ક્સે જે સમાજવાદની વાત કરી એમાં હિંસા એક સાધન તરીકે સ્વીકાર કરવામાં આવે છે કે મૂડીવાદીઓ ક્યારેય સમાનતા માટે પોતાની સંપત્તિનો ત્યાગ કરે નહીં. અને માર્ક્સ કહેતા કે એવું કોઈ ઉદાહરણ નથી કોઈ મૂડીવાદીએ સમાનતા માટે સંપત્તિનો ત્યાગ કર્યો હોય. માટે હિંસા દ્વારા જ ઉત્પાદનના સાધનો કબજે લેવા જોઈએ, શ્રમજીવીઓએ ખાસ કરીને. માટે શ્રમજીવીઓ જ્યાં સુધી હથિયાર નહીં ઉપાડે ત્યાં સુધી સમાજમાં સમાનતા લાવવી શક્ય નથી. અને ખાસ કરીને રાજ્ય મૂડીવાદીઓનું રક્ષણ કરે છે. માટે હિંસા દ્વારા રાજ્ય ઉપર નિયંત્રણ કરવું અને રાજ્ય નામના સાધન દ્વારા સમાનતા, આર્થિક સમાનતા લાવવાનો પ્રયત્ન કરવો, ખાસ કરીને ઉત્પાદનના સાધનો પર શ્રમજીવીઓનું નિયંત્રણ હોય અથવા તો સમાજની માલિકી હોય, વ્યક્તિની માલિકી દૂર કરવી. આ માટે હિંસાનો જરૂર પડે તો ઉપયોગ કરવો, એમ ખાસ કરીને માર્ક્સવાદી વિચારધારાઓમાં જોવા મળે છે. પણ 20મી સદીમાં, એ પણ 20મી સદીના પૂર્વાર્ધમાં હિંસાનો ત્યાગ કરવામાં આવે છે અને કાયદા દ્વારા સમાનતા લાવવાનો પ્રયત્ન કરવો એવો વિકલ્પ સ્વીકારાય છે. વર્ગલક્ષી પક્ષનો ખ્યાલ છોડવો. શરૂઆતમાં એમ હતું કે શ્રમજીવી વર્ગે સત્તા કબજે કરવાની છે, શ્રમજીવીઓની સત્તા હશે, જેમ કે લેબર પાર્ટી એનું ઉદાહરણ છે. પણ હવે વર્ગલક્ષી પક્ષનો ખ્યાલ છોડવાની વાત છે અને સમગ્ર સમાજને મહત્ત્વ આપવાનું છે. લોકશાહી અનિવાર્ય. માર્ક્સે કહ્યું કે લોકશાહી અને સામ્યવાદ એક સાથે નહીં જઈ શકે. તમારે સામ્યવાદ લાવવો હોય, સમાનતા લાવવી હોય, સાચા અર્થમાં સમાનતા લાવવી હોય તો સરમુખત્યારશાહી સ્વીકારવી પડશે, એ પણ શ્રમજીવીઓની સરમુખત્યારશાહી. માટે લોકશાહી જે મૂડીવાદીઓની રમત ગણાતી હતી એનો શરૂઆતમાં ખાસ કરીને માર્ક્સવાદીઓ, જેને આપણે સામ્યવાદીઓ કહીએ છીએ, એ લોકશાહીનો સ્વીકાર કરતા નહોતા, જે પાછળથી સ્વીકાર કરતા થયા. અને જેવો લોકશાહીનો સ્વીકાર કર્યો એટલે સામ્યવાદની જે કટ્ટરતા હતી, એની જે હિંસક પાસું હતું એ ધીમે ધીમે નબળું પડતું ગયું.
મૂડીવાદમાં પણ આયોજનોનો સ્વીકાર થયો. આયોજનો આમ તો સામ્યવાદ અને સમાજવાદનું લક્ષણ છે, પણ મૂડીવાદીઓએ પણ આ કોન્સેપ્ટ, આ વિભાવના સ્વીકારી. અહીં જુઓ કે બંને એકબીજાનામાંથી ખ્યાલો હવે લે છે, આદાન પ્રદાન શરૂ થાય છે અને મૂડીવાદમાં પણ પરિવર્તન આવે છે. સર્વસત્તાવાદનો વિરોધ થયો. યુરોપનો સમાજવાદ, શરૂઆતમાં એમ કહેવાતું કે સર્વસત્તાવાદ વગર, એમાંય ખાસ કરીને શ્રમજીવીઓના સર્વસત્તાવાદ વગર સમાજવાદ લાવવો, મૂડીવાદીઓની ચુંગાલમાંથી સમાજને છોડાવવો, ખાસ કરીને શ્રમજીવીઓને છોડાવવા, એ અશક્યની નજીકની બાબત ગણાતી હતી. એ હવે એમ માનવામાં આવે છે કે સર્વસત્તાવાદની જરૂર નથી. લોકશાહી ઢબે પણ, કાયદા દ્વારા પણ, ધારાસભાનો ઉપયોગ કરીને પણ સમાજમાં સમાનતા લાવી શકાય છે, સિદ્ધ કરી શકાય છે. એમાં હવે જે પહેલાં જેવી કટ્ટરતા હતી એ હવે રહી નથી. સામ્યવાદ, સમાજવાદ અને સામ્યવાદ. મિત્રો, તમે આ બે શબ્દો સાંભળતા હશો. જુઓ, સામ્યવાદ અને સમાજવાદ બંને વચ્ચે બહુ ઝાઝુ ધ્યેયની બાબતમાં સામ્ય નથી, એવું નથી. બંનેના ધ્યેયો સમાન છે. સામ્યવાદીઓ અને સમાજવાદીઓના ધ્યેયો સમાન છે, માત્ર સાધનોમાં જુદા પડે છે. સમાજવાદીઓ કાયદા દ્વારા, લોકશાહી દ્વારા, સમજૂતી દ્વારા અને ક્રમિક સુધારાઓમાં માને છે કે ધીમે ધીમે સમાજવાદ તરફ જઈ શકાશે, હિંસાનો ઉપયોગ કરવાની જરૂર નથી, એમ સમાજવાદીઓ માને છે. જ્યારે સામ્યવાદીઓ ક્રાંતિમાં માને છે. સમાજવાદીઓ ઉત્ક્રાંતિમાં, ધીમે ધીમે સમાજવાદ તરફ ઉત્ક્રાંત થતા જઈશું, એમ એ સ્વીકારે છે. ત્યારે સામ્યવાદીઓ એમ કહે છે કે ક્યાં સુધી ધીમે ધીમે ને ક્રમિક સુધારા કરતા જઈશું અને ક્યારે મૂડીવાદીઓની ચુંગાલમાંથી શ્રમજીવીઓને મુક્ત કરાવીશું, ત્યાં સુધી એમનું જે શોષણ થાય છે એનું શું? માટે ક્રાંતિ દ્વારા સામ્યવાદ લાવો, સમાનતા લાવો, આર્થિક સમાનતા, ઉત્પાદનના સાધનો પર શ્રમજીવીઓનું નિયંત્રણ આવે, ખાસ કરીને સમાજનું નિયંત્રણ આવે અને સમાજના હિતમાં ઉત્પાદન થાય, સમાન વિતરણ થાય ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓનું. એ માટે ક્રાંતિ અનિવાર્ય છે, એમ સામ્યવાદીઓ માનતા. બંનેના ધ્યેયો સમાન છે. સમાજવાદી અને સામ્યવાદીઓના બંનેના ધ્યેયો સમાન છે, માત્ર સાધનો જુદા પડે છે. તો હિંસક સાધનો દ્વારા, ક્રાંતિ દ્વારા જે સમાનતા લાવવા માગે છે એને સામ્યવાદીઓ કહીશું, અને લોકશાહી ઢબે ક્રમિક સુધારાઓ દ્વારા જે સમાનતા લાવવા માગે છે એને આપણે સમાજવાદીઓ કહીએ છીએ. તો સોશિયાલિઝમ, સમાજવાદ અને કોમ્યુનિઝમ, સામ્યવાદની વચ્ચે આ મુખ્ય તફાવતો છે. ખાસ કરીને સાધનોમાં તફાવત છે, સાધ્યમાં કોઈ તફાવતો નથી. ઉત્ક્રાંતિમૂલક સમાજવાદ, જેને આપણે સમાજવાદ કહીએ છીએ, એ ઉત્ક્રાંતિમૂલક છે. ઉત્ક્રાંતિ એટલે ધીમું પરિવર્તન, ક્રમિક પરિવર્તન, ધીમે ધીમે સમજૂતીથી, કાયદા દ્વારા આવતું પરિવર્તન, શિક્ષણ દ્વારા, કાયદા દ્વારા પરિવર્તન લાવી શકાય. અને આ પરિવર્તન ભલે ધીમું હોય પણ એમાં હિંસા નથી, માટે કેટલાક લોકો આને સ્વીકારે છે. એવા લોકોને આપણે સમાજવાદી કહીશું. બીજું, એમાં થોડાક અંશે સ્વાતંત્ર્ય છે, એ સામ્યવાદીઓ જેટલા કટ્ટર નથી. જેમ કે ધાર્મિક સ્વાતંત્ર્યને ચલવી લે છે, આ સહિષ્ણુ સમાજવાદ છે. ઉત્ક્રાંતિમૂલક સમાજવાદ, જેને આપણે સોશિયાલિઝમ કહીએ છીએ, સમાજવાદ કહીએ છીએ, એમાં ધાર્મિક સ્વાતંત્ર્યને અવકાશ છે, થોડોક સ્વાતંત્ર્યને અવકાશ છે. જ્યારે ક્રાંતિમૂલક સમાજવાદ છે, જેને સામ્યવાદ કહીએ છીએ, એ ધર્મને પણ સ્વીકારતો નથી. કહે છે કે રિલિજિયસ ઇઝ એન ઓપિયમ, ધર્મ અફીણ છે. ક્રાંતિમૂલક સમાજવાદ, ક્રાંતિ દ્વારા સમાજવાદી સમાજની સ્થાપના કરવી અને આ જે વ્યવસ્થા છે મૂડીવાદી વ્યવસ્થા, એનો નાશ કરવો, એના લક્ષણોથી સમાજને મુક્ત કરવો. આવી વ્યવસ્થા કે જે ક્રાંતિની હિમાયત કરે છે, જેથી ઝડપી પરિવર્તન આવે. ક્રાંતિ દ્વારા, ખાસ કરીને શ્રમજીવીઓની ક્રાંતિ દ્વારા, શ્રમજીવીઓ ક્રાંતિ કરશે, એના વાહકો હશે ક્રાંતિના, અને સમાજમાં રાજ્યની સત્તા કબજે લેશે. શ્રમજીવીઓની સરમુખત્યારશાહી આવશે અને એ સરમુખત્યારશાહી દ્વારા વ્યક્તિની માલિકીના જે ઉત્પાદનના સાધનો છે એમાં માલિકીના હકોને દૂર કરવામાં આવશે. સમાજની માલિકીના ઉત્પાદનના સાધનો થશે. દરેક માટે શ્રમ અનિવાર્ય હશે અને જે કંઈ ઉત્પાદન થાય, દરેક વ્યક્તિ પોતાની શક્તિ પ્રમાણે, આવડત પ્રમાણે શ્રમ કરશે, ઉત્પાદન થશે, જરૂરિયાત પ્રમાણે મેળવશે. આ એનો આદર્શ હતો. વર્ગવિહીન સમાજ, રાજ્યવિહીન સમાજ એનો અંતિમ ધ્યેય છે. શોષણવિહીન સમાજ. આવી સમાજ રચના માટે ક્રાંતિ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, એમ ખાસ કરીને માર્ક્સ અને માર્ક્સવાદીઓ માને છે. માટે એ ક્રાંતિમૂલક સમાજવાદ કહે છે એને. અને એની પહેલી અસર યુએસએસઆર પર થઈ.
રશિયાની અંદર ઝાર નિકોલસ બીજાના સમય દરમિયાન લેનિને ક્રાંતિ કરી. માટે એમ કહેવાય છે કે માર્ક્સ એ મેન ઓફ નોલેજ હતા, જ્ઞાન પુરુષ હતા, જ્યારે લેનિન એ મેન ઓફ એક્શન હતા. કે માર્ક્સવાદ જે અત્યાર સુધી પુસ્તકના બે પૂંઠા વચ્ચે હતો એમાંથી બહાર કાઢે છે લેનિન અને વાસ્તવમાં મૂકે છે એને. તો ખાસ કરીને પહેલી ક્રાંતિ સોવિયેટમાં એટલે કે રશિયામાં થઈ પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન 1917માં, અને એ યુએસએસઆર બન્યું. ચીનમાં ક્રાંતિ થઈ, એ પછી ઉત્તર કોરિયામાં ક્રાંતિ થઈ, ક્યુબામાં થઈ, અને ધીમે ધીમે સામ્યવાદ આગળ વધતો ગયો. जो एक वीडियो क्लिपिंग. तुम्हारा नाम क्या है? एंटीपॉप और पता? 15 पेट्रोल का. ये मुझे दो. हमें चीफ ऑफ पुलिस से परमिशन मिली. अच्छा, तो थाने आकर ले जाना. कब? अभी इसी वक्त. चलिए ठीक है. पाशा, सर ये मेरा भाई है. इसे ले जाओ मिस, इससे पहले कि ये किसी मुसीबत में पड़ जाए. पाशा मत करो ऐसा. ये करना ही होगा. ओ पाशा, तुम्हें ये करना क्यों है? लोगों के लिए, क्रांति के लिए. लेकिन पाशा, उन्हें क्रांति नहीं चाहिए. उन्हें चाहिए, वो नहीं जानते, लेकिन मैं जानता हूँ वो यही चाहते हैं. जरा मुझे भी दीजिए कॉमरेड. पाशा, क्या तुम बोल्शेविक हो? नहीं. જો બોલ્શેવિક ક્રાંતિ, રશિયામાં જે ક્રાંતિ થઈ એને બોલ્શેવિક ક્રાંતિ કહે છે. રશિયન ક્રાંતિને બોલ્શેવિક ક્રાંતિ કહે છે. મોન્શેવિક અને બોલ્શેવિક ક્રાંતિકારીઓમાં બે ભાગ હતા. બોલ્શેવિક ક્રાંતિ કરે છે. ક્રાંતિ માનીએ છે એટલી સરળ વાત નથી, પુષ્કળ હિંસા થાય છે બંને પક્ષે. રાજ્ય ક્રાંતિકારીઓને દબાવી દેવા માગે છે, ક્રાંતિકારીઓ રાજ્ય ઉપર કબજો કરવા માગે છે હિંસા દ્વારા. અને એ માટે જે વિચારો છે, સામ્યવાદી વિચારો, એ લોકો સુધી પહોંચાડવા માટે, એનો પ્રચાર માટે આ સાહિત્ય વેચાય છે. ક્રાંતિ પૂર્વેની આ ઘટનાઓ છે, અને સામે હવે યુદ્ધ અથવા તો ગૃહયુદ્ધના બીજ રોપાઈ રહ્યા છે, એ આપણે જોયું. બીજી વિડીયો ક્લિપિંગ જુઓ તમે. भाईचारा और आजादी कितने अच्छे विचार हैं. न्याय, समानता और रोटी, तुम्हें नहीं लगता ये अच्छे विचार हैं? हाँ, अच्छे विचार है. જો રશિયામાં ક્રાંતિ પૂર્વે ભાઈચારો અને આઝાદી, સમાનતા અને ન્યાય, આ જે સામ્યવાદી મૂલ્યો છે એની વાત થતી હતી. પણ આઝાદીનો જે શબ્દ તમે સાંભળ્યો, ભાઈચારો ઓર આઝાદી, અહીં સામ્યવાદીઓ આઝાદીનો અર્થ એવો કરે છે કે સ્વાતંત્ર્ય એટલે આર્થિક સ્વાતંત્ર્ય. જો વ્યક્તિ પાસે પૈસા ના હોય તો બધા જ સ્વાતંત્ર્યો નકામા છે. એટલે સ્વતંત્રતા ભોગવવા માટે પહેલાં તો આર્થિક રીતે સદ્ધર હોવું જરૂરી છે. માટે સાચું સ્વાતંત્ર્ય એ આર્થિક સ્વાતંત્ર્ય છે. વ્યક્તિની પાસે રોજગારી હોય એ બહુ અગત્યની વસ્તુ છે. એટલે જ્યારે સામ્યવાદીઓ સ્વતંત્રતાની વાત કરે છે ત્યારે ખાસ કરીને તમારે આર્થિક સ્વતંત્રતા સમજવાની. की नजर में ये लड़ाई मित्र राष्ट्रों और जर्मनी के बीच थी. बोल्शेविक्स की नजर में ये लड़ाई मित्र राष्ट्रों और जर्मन उच्च वर्गीय लोगों के बीच थी. और इस बात से कोई फर्क नहीं पड़ता कि जीत किसकी हो. पार्टी ने मुझे भर्ती होने के लिए आदेश दिया. मैंने अपना नाम पेट्रोल लिखवाया. तमाम यूरोप में वो जीतने के लिए चीख रहे थे. एक ही खुदा से जीत की दुआ मांग रहे थे. पार्टी ने जो काम मुझे सौंपा था उसका लक्ष्य था पराजय.
पराजय के बीच से क्रांति जन्म लेती है और क्रांति हम सब के लिए जीत का सबब बनती है। पार्टी की उम्मीदें जबरन भर्ती किए गए किसानों पर टिकी थी। उनमें से कईयों ने पहली बार अच्छे जूते पहने थे। उनके घिस जाने पर वो आदेश मानने लायक हो जाते। वक्त आने पर मैं फ्रंट लाइन से 3 बटालियन बनाने में कामयाब हो गया। वो मेरा बेहतरीन कारनामा था, लेकिन फिलहाल करने के लिए कुछ न था। जरूरत से ज्यादा वॉलंटियर थे मेरी तरह। वो एक जुनूनी दौर था, लेकिन बेहतर इरादों वाले आदमी भी थे। ऐसे आदमी जिन्होंने वक्त की नजाकत को समझा और जो मर्दों की तरह फर्ज अदा करना चाहते थे। अच्छे आदमी मगर बेकार। दुखी लोग भी थे, अपने काम से दुखी, अपनी बीवियों से दुखी, शंकाओं से घिरे हुए। सुखी लोग वॉलंटियर नहीं बनते। वो अपनी बारी का इंतजार करते हैं और शुक्र मनाते हैं जब उम्र या काम की वजह से उन्हें चुना नहीं जाता। और जो एक हाथ या एक आंख या एक टांग कमाकर घर लौटते थे वो किस्मत वाले होते थे। कॉमरेड लेनिन भी न तो उस 900 मील लंबी सीमा रेखा की शारीरिक पीड़ा को समझ सके, न ही मानसिक यातनाओं को सहने की इंसानी काबिलियत को। जंग की दूसरी सर्दियों तक और उनके जूतों की हालत खस्ता होने पर भी गोलाबारी में कमी नहीं आई। उनके ओवरकोट तार तार होकर उनकी पीठ से चिपक गए थे। उनमें से आधे बगैर बाहों के लड़े। ऐसे आदमियों की अगुवाई में जिन पर उन्हें भरोसा न था। चलो जवानों चलो, और जिन पर उन्होंने भरोसा किया। चलो कॉमरेड आगे बढ़ो, चलो आगे बढ़ो। आखिरकार उन्होंने वही किया जो हर फौजी का सपना होता है। वो घर जाने लगे। और वो शुरुआत थी क्रांति की। વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જ રશિયામાં સામ્યવાદી ક્રાંતિ થઈ. સામ્યવાદી જે વિચારો હતા એ વાસ્તવમાં લાવવાનો પ્રયત્ન થયો અને બહુ જ અશક્યની નજીકનું કહી શકાય એવું કામ હતું અને લેનિને પાર પાડ્યું. આ વિડીયો ક્લિપિંગમાં તમે કોમરેડ લેનિન એવું નામ સાંભળ્યું. કોમરેડ, આ કોમરેડ શબ્દ છે ને એ ખાસ કરીને સામ્યવાદીઓ એકબીજાને સંબોધીને કહે છે. એનો અર્થ થાય સાથીદાર. હવે આ ક્લિપિંગ્સ જે છે એ એવી મૂવીમાંથી લેવામાં આવી છે. ડૉક્ટર જીવા ગોર નામની એક નવલકથા હતી અને બોરિસ પાસ્તરનાકે લખેલી. બોરિસ પાસ્તરનાક જ્યારે રશિયામાં ક્રાંતિ થઈ ત્યારે જીવતા હતા અને એમણે આ ક્રાંતિના સાક્ષી બનેલા. એમણે આ ક્રાંતિ જોયેલી. એના પરથી એમણે આ નવલકથા લખી. એના પરથી મૂવી બની છે ડૉક્ટર જીવાગો. એમાંથી આ લીધેલી છે. એટલા માટે બતાવવામાં આવે છે કે વિદ્યાર્થીઓમાં રિફ્લેક્શન, ચિંતન શક્ય બને. એ વખતની પરિસ્થિતિ કેટલી વિકટ હતી. ક્રાંતિ એ આસાન શબ્દ નથી. માનવ જીવનને કદાચ સૌથી વધુ પરેશાનીઓ, દુઃખ અથવા તો પીડામાંથી પસાર થવું પડતું હોય તો એ ક્રાંતિ દરમિયાન પસાર થવું પડે છે. અને એની જે ભીષણ પરિસ્થિતિ છે એનું નિર્માણ કેવી રીતે થાય છે, એ પહેલાં કેવી પરિસ્થિતિઓ આકાર લે છે ત્યારે ક્રાંતિનો જન્મ થાય છે, એ બતાવવા માટેનો આની પાછળનો ઉદ્દેશ છે. વિશ્વયુદ્ધ દરમિયાન તમે જુઓ એની અંદર 2 પ્રકારના સૈનિકો હતા. એક ખેડૂત સૈનિકો હતા. ખાસ કરીને લેનિને ખેડૂતો પાસે, શ્રમજીવીઓ પાસે, એ પણ ખેત મજૂરો પાસે ક્રાંતિ કરાવે છે. માટે માર્ક્સવાદને લેનિનવાદ કહેવામાં આવે છે. જ્યારે રશિયામાં એનો અમલ થાય છે ત્યારે મૂળ માર્ક્સવાદ એમના એમ રહેતો નથી, એ લેનિનવાદ બની જાય છે. માર્ક્સ એમ કહેતા હતા કે ઔદ્યોગિક મજૂરો ક્રાંતિ કરશે. ક્રાંતિના વાહકો ઔદ્યોગિક મજૂરો બનશે કારણ કે એમનામાં સાથે રહેવાથી ચેતના આવી હશે ક્રાંતિની. એ ચેતના જે ખેત મજૂરો જે છૂટક રહે છે, એકબીજાથી દૂર રહે છે, ગામડાઓમાં રહે છે, કસ્બાઓમાં રહે છે, એમનામાં આવતી નથી. જ્યારે કૃષિ આધારિત સમાજો ઔદ્યોગિક સમાજ બનશે,
ઇતિહાસ આગળ વધશે એક તબક્કામાં અને પછી એમનામાં એ જાગૃતિ આવશે શ્રમજીવીઓમાં અને ક્રાંતિ કરશે એમ માર્ક્સ કહેતા હતા. જ્યારે લેનિન એ તબક્કો આવે પહેલાં ક્રાંતિ કરાવી દે છે, ખાસ કરીને ખેડૂતો પાસે, અને એ પણ એવા ખેડૂત શ્રમજીવીઓ પાસે જેમની પાસે જમીન નથી પણ ખેત મજૂરો છે, એની પાસે ક્રાંતિ કરાવે છે. માટે એને લેનિનવાદ કહેવાય છે. એમણે બીજા તબક્કાની રાહ જોઈ નહીં, પેલો ઔદ્યોગિક સમાજની, કે ક્યારે ઔદ્યોગિક સમાજ આવે, શોષણ એની ચરમસીમાએ પહોંચે, શ્રમજીવીઓમાં ક્રાંતિની ચેતના પ્રગટે અને પછી ક્રાંતિ થાય. એ તબક્કો આવે પહેલાં જ એમણે ક્રાંતિ કરાવી દે છે. માટે એને લેનિનવાદ કહે છે. આની અસર એ થઈ, જુઓ, ओलिया पेट्रोवना कैसी है? उनकी तो बात ही मत पूछिए, पूरा दिन हमें सीआई और मैथ्स पढ़ाती रहती हैं. CI? मतलब सिविक इंस्ट्रक्शन. देखिए. अरे ये तो बहुत बढ़िया है कात्या. शुक्रिया. ये जार है. ओह, जार लोगों का दुश्मन था. शायद वो नहीं जानता था कि वो लोगों का दुश्मन है. तो उसे जानना चाहिए था ना. बोलिए. हाँ, वो बात तो है. आप सीआई भी नहीं जानते? आपका लड़का क्या स्कूल नहीं जाता? खाना तैयार है. મિત્રો, રશિયન ક્રાંતિ પછી અને ક્રાંતિ દરમિયાન જે પ્રચાર સાહિત્ય અને પ્રચાર થયો સામસામે, એની આ અસર થઈ માનવ જીવનના તમામ પાસાઓ પર. શિક્ષણ, ધર્મ, સમાજ, અર્થકારણ, રાજકારણ, તમામ પાસાઓ પર ક્રાંતિની અસર થઈ. અહીં શિક્ષણ પર ક્રાંતિની શું અસર થઈ એ આપણે જોયું કે શિક્ષણમાં પણ એ શીખવવામાં આવે છે. સામ્યવાદીઓના પોતાના અર્થઘટનો છે ઇતિહાસના, કે ઇતિહાસમાં કોણ ખરાબ હતું, કોણ સારું હતું, કે કોને સારું કહેવાય, એ બધા પોતાના અર્થઘટનો કરે છે સામ્યવાદીઓના. એટલા માટે માર્ક્સે ઇતિહાસનું આર્થિક અર્થઘટન કરે છે અને એમાં ધર્મને કોઈ મહત્ત્વ નથી, રાજાશાહીને કોઈ મહત્ત્વ નથી, લોકશાહીનું મહત્ત્વ નથી. એ આપણે આગળ જોયું આ વિડીયો ક્લિપિંગમાં કે શિક્ષણ એ સાધન બને છે, પ્રચારનું સાધન, ખાસ કરીને સામ્યવાદી વિચારોના પ્રચારનું સાધન, જેથી નવી પેઢી એ માટે તૈયાર થાય. એની અસર જોઈ શકાય છે. દ્વંદ્વાત્મક ભૌતિકવાદ આ માર્ક્સનો એક અગત્યનો સિદ્ધાંત છે, જેને આપણે સામ્યવાદ કહીએ છીએ, માર્ક્સવાદ કહીએ છીએ. એનો સૌથી અગત્યનો સિદ્ધાંત છે. દ્વંદ્વ એટલે બે વસ્તુઓ, બે વિચારો, બે ભૌતિક પદાર્થો કે બે વર્ગો વચ્ચેનો સંઘર્ષ, એને દ્વંદ્વ કહેવાય. ભૌતિકવાદ એટલે ભૌતિક જગતમાં જે દ્વંદ્વ ચાલે છે એની અહીં રજૂઆત છે. દ્વંદ્વાત્મકનો ખ્યાલ તો ગ્રીક ચિંતકોએ પણ આપ્યો હતો અને એ પછી હેગલ નામના જર્મન ચિંતકે આપ્યો. અને હેગલ એવી વાત કરતા કે દ્વંદ્વ માનવીના દિમાગમાં થાય છે, દ્વંદ્વ ગ્રે મેટરમાં થાય છે, અને એક વિચાર આવે છે, પછી એનો વિરોધી વિચાર આવે છે, બંને વિચારોનો સમન્વય થાય છે, સમન્વિત થયેલો વિચાર પાછો એનો વિરોધી વિચારને જન્મ આપે છે. આમ વિચાર પ્રક્રિયા આગળ ચાલે છે. અને વૈચારિક ક્ષેત્રે દ્વંદ્વ કહેતા કે વિચારની પ્રક્રિયા કેવી રીતે આગળ ચાલે છે એને સમજાવવા માટે એમણે દ્વંદ્વવાદ આપ્યો, ખાસ કરીને હેગલે, જર્મન ચિંતક. હવે હેગલ એમ કહેતા કે આ જે માઇન્ડ છે એની અસર મેટર ઉપર થાય છે, જ્યારે માર્ક્સ એથી ઉલટું કહે છે કે ના, ભૌતિક જગતમાં, મેટરમાં, જેને જોઈ શકે પકડી શકાય એવા જગતને ભૌતિક જગત કહેવાય. ભૌતિક જગતમાં દ્વંદ્વ ચાલે છે. ખાસ કરીને ઇતિહાસમાં હજારો વર્ષોથી બે વર્ગો વચ્ચે દ્વંદ્વ ચાલે છે. જેની પાસે ઉત્પાદનના સાધનો છે એવો વર્ગ અને જેની પાસે ઉત્પાદનનું સાધન નથી એવો વર્ગ. એટલે કે મૂડીવાદીઓ અને શ્રમજીવીઓ વચ્ચે દ્વંદ્વ ચાલ્યા જ કરે છે. અને એ દ્વંદ્વને લીધે ઇતિહાસ આગળ વધે છે. હેગલ કહેતા કે વૈચારિક દ્વંદ્વને લીધે વિચાર પ્રક્રિયા આગળ ચાલે છે. માર્ક્સ કહે છે કે ના, ભૌતિક જગતમાં જે દ્વંદ્વ ચાલે છે એની અસરથી ઇતિહાસ આગળ વધે છે. અને આ ભૌતિક જગતના દ્વંદ્વની, એટલે કે ખાસ કરીને મેટરની અસર માઇન્ડ ઉપર થાય છે. માટે માઇન્ડમાં પણ દ્વંદ્વ ચાલે છે. અને ઇતિહાસ કેવી રીતે આગળ વધે છે એ બતાવવામાં આવે છે આ દ્વંદ્વ દ્વારા. દ્વંદ્વમાંથી એ પણ તારવવાનું છે કે કોઈ વિચાર સંપૂર્ણ નથી, માટે જેનો વિરોધી વિચાર જન્મે છે એની અંદર જ વિરોધી તત્વો પડેલા છે. માટે એમાંથી એ બે વિરોધી તત્વોની અંદર સંઘર્ષ થાય છે અને એટલે જ એ આગળ વધે છે. એટલે ગતિ, ઇતિહાસને ગતિ આપનારું કોઈ પરિબળ હોય તો ઇતિહાસની અંદર જ છે. અને જ્યાં સુધી બે વર્ગો છે સમાજમાં, એમની વચ્ચે દ્વંદ્વ ચાલે છે, ત્યાં સુધી ઇતિહાસ આગળ ગતિ કરતો રહેશે. જ્યારે સમાજ વર્ગવિહીન બની જશે અને જ્યાં વર્ગો નહીં હોય ત્યાં વર્ગો વચ્ચે દ્વંદ્વ નહીં હોય, દ્વંદ્વ નહીં હોય તો ઇતિહાસ આગળ નહીં વધે, ઇતિહાસ અટકી જશે. એન્ડ ઓફ હિસ્ટ્રી, ઇતિહાસનો અંત આવી જશે, એમ માર્ક્સ કહે છે. એન્ડ ઓફ હિસ્ટ્રી એટલે એચ કેપિટલ હિસ્ટ્રીમાં. માર્ક્સે જેને ઇતિહાસ કહ્યો છે એ ઇતિહાસનો અંત આવી જશે, એમ માર્ક્સ માનતા હતા. ઇતિહાસનું ભૌતિકવાદી અર્થઘટન કરે છે. માર્ક્સ એમ કહે છે
કે માનવજાતનો જો ઇતિહાસ જોઈએ, સમગ્ર ઇતિહાસ, તો એ આર્થિક બાબતોનો ઇતિહાસ છે. ઉત્પાદનના સાધનો કોની પાસે છે, ઉત્પાદન કેવી રીતે થાય છે, એનાથી ઉત્પાદનના સંબંધો બંધાય છે. અને ઉત્પાદનના સંબંધોને કારણે વર્ગો ઊભા થાય છે સમાજમાં. અને એ વર્ગો વચ્ચે જે દ્વંદ્વ થાય છે એનાથી સમાજ આગળ વધે છે, ઇતિહાસ આગળ વધે છે, જેની આપણે આગળ રજૂઆત કરી દીધી. દ્વંદ્વ દ્વારા આગળ વધે છે. જ્યારે મનુષ્ય શિકાર કરતો હતો ત્યારે એક જાતનો સામ્યવાદ હતો. એને પ્રાચીન સામ્યવાદ કહી શકાય. બધું બધાનું હતું. માલિકીનો ખ્યાલ હજુ મનુષ્ય જીવનમાં આવ્યો નહોતો. એ હન્ટર્સ અને ગેધરર્સ હતા. અને આ સમાજ વ્યવસ્થામાં ઊંચ નીચના ભેદભાવો નહોતા, વર્ગો નહોતા, બધા વહેંચીને ખાતા હતા. એ પછી મિલકતનો ખ્યાલ આવે છે, ખેતી શરૂ થાય છે, નદી કિનારે કૃષિ આધારિત સમાજ વ્યવસ્થા ઊભી થાય છે. એમાં જેની પાસે જમીન છે એ જમીનદારોનો વર્ગ બને છે, જેની પાસે જમીન નથી એ ખેત મજૂરી કરે છે. આમ સમાજ વ્યવસ્થા બે વર્ગોમાં વિભાજિત થઈ જાય છે. એક માલિકોનો વર્ગ અને બીજો ગુલામોનો વર્ગ અથવા તો શ્રમજીવીઓનો વર્ગ. એમ ઇતિહાસ હવે આગળ વધે છે. આ બે વર્ગો વચ્ચે જે દ્વંદ્વ ચાલે છે એનાથી ઇતિહાસ આગળ વધે છે. ઔદ્યોગિક ક્રાંતિ થાય છે, ઔદ્યોગિક સમાજ આવે છે. એમાં પેલા જે જમીનના માલિકો છે એ ફેક્ટરીના માલિક બને છે, ઉદ્યોગોના માલિકો બને છે. જે ખેત મજૂરો હતા એ ઔદ્યોગિક મજૂરો બને છે. એ ઔદ્યોગિક મજૂરો ચોક્કસ સ્થળે સાથે રહે છે અને એમનામાં ચેતના પ્રગટે છે ક્રાંતિની. માર્ક્સ કહે છે કે આ નક્કી જ છે, ઇતિહાસમાં ક્રાંતિ થવાની જ છે. અને એ ચેતનાને કારણે શ્રમજીવીઓ એકઠા થાય છે. માર્ક્સનું પ્રખ્યાત સૂત્ર છે કે વર્કર્સ ઓફ ધ વર્લ્ડ યુનાઇટ, યુ હેવ નથિંગ ટુ લોસ બટ યોર ચેન. તમારે ગુલામી સિવાય કંઈ ગુમાવવાનું નથી, દુનિયાભરના મજૂરો એકઠા થાવ. અને રાજી નામની સંસ્થા જે મૂડીવાદી વ્યવસ્થાનું રક્ષણ કરે છે, પહેલાં તો એને કબજે લો. અને એ કબજા દ્વારા વ્યક્તિગત માલિકી જે ઉત્પાદનના સાધનો પર છે એને દૂર કરી સમાજની માલિકી સ્થપાશે. જ્યારે બધી જ વ્યવસ્થા વ્યવસ્થિત થઈ જશે, ઉત્પાદન અને વિતરણમાં સમાનતા આવી જશે, વર્ગ વગરનો સમાજ થઈ જશે, રાજ્ય વગર, પછી ધીમે ધીમે રાજ્યની જરૂર રહેશે નહીં. માર્ક્સ કહે છે કે આર્થિક ગુનાઓ નહીં બને, કારણ કે બધાને પોતાની જરૂરિયાત પ્રમાણે મળે છે અને બધા શક્તિ પ્રમાણે ખર્ચે છે, કામ કરે છે. તો આવી જે આદર્શ સમાજ વ્યવસ્થા ઊભી થશે જ્યાં વર્ગો નહીં હોય, ધર્મ નહીં હોય, ધર્મ આધારિત વર્ગો પણ ભેદભાવો નહીં હોય, તો આવી જે વર્ગવિહીન સમાજ રચના હશે ધીમે ધીમે રાજ્યવિહીન સમાજ રચના તરફ જશે અને સ્ટેટ વિલ વિધર, હવે રાજ્ય કરમાઈ જશે. એવી માર્ક્સે આગાહી કરેલી જે ખોટી પડી છે આપણે જાણીએ છીએ. તો આ ઇતિહાસનું ભૌતિકવાદી અર્થઘટન કર્યું છે. અને માર્ક્સના વિચારોમાં ધર્મને સ્થાન નથી. એ કહે છે કે ધર્મને કારણે વ્યક્તિ વાસ્તવિકતાને જોઈ શકતી નથી. વર્ગ સંઘર્ષ, બે વર્ગો વચ્ચેનો સંઘર્ષ અનિવાર્ય છે. માર્ક્સ કહે છે કે જ્યાં સુધી વર્ગો રહેશે, ઉત્પાદનના હાલ છે એટલે એમના જમાનામાં હતા એવા મૂડીવાદી વ્યવસ્થા, શોષણ આધારિત સંબંધો રહેશે, ત્યાં સુધી વર્ગો રહેવાના, વર્ગો હશે ત્યાં સુધી વર્ગ સંઘર્ષ રહેશે અને ઇતિહાસ આગળ વધતો રહેશે. પણ એક તબક્કો એવો આવશે સમાજવાદી, ખાસ કરીને સામ્યવાદી વ્યવસ્થાની સ્થાપના પછી, કે વર્ગો નહીં હોય, વર્ગવિહીન સમાજ રચના હશે, જ્યાં વર્ગો નહીં હોય માટે શોષણ નહીં હોય, ઉત્પાદનના સાધનોની માલિકી સમાજની હશે માટે કોઈ માલિક નહીં હોય, કોઈ મજૂર નહીં હોય. આવી વ્યવસ્થા પછી વર્ગવિહીન સમાજ રચના સ્થપાશે. શ્રમજીવીઓની સરમુખત્યારશાહી. શ્રમજીવીઓ પાસે સત્તા ના આવે ત્યાં સુધી વર્ગવિહીન સમાજ રચના, ઉત્પાદનના સાધનોની સમાજની માલિકી શક્ય બનવાની નથી, એમ માર્ક્સે કહેલું. જો માર્ક્સની ઈચ્છાનો સમાજ કેવો હતો એ આમાં રજૂ થાય છે. ક્રાંતિ પછીની આ ઘટના છે. जरा बताओ कि क्या लिखा है? जार जेल में है, लेनिन मॉस्को में। सिविल वॉर शुरू हो गई है। अच्छा, सिविल वॉर? क्या कह रहे हो? ठीक कह रहे हो मैडम, ये तो होना ही था। मॉस्को में क्या वो नया जार बन जाएगा? सुनो मेरे भाई, अब से ना तो कोई जार और ना ही कोई मालिक, अब से सिर्फ मजदूर होंगे और मजदूरों का मुल्क होगा। ये कैसा लगता है? क्या आप डॉक्टर हैं? हाँ, જુઓ, આ માર્ક્સનો આદર્શ હતો. હવે કોઈ જાર નહીં હોય,
કોઈ માલિક નહીં હોય, માત્ર મજૂરોની સરકાર હશે, મજૂરોનો મુલ્ક હશે. આ એક આદર્શ રજૂ કરે છે. જે મહેનત કરે છે, શ્રમ કરે છે, એનો મુલ્ક હશે. જે મહેનત નથી કરતા, શ્રમ નથી કરતા, માત્ર નફો રળી ખાય છે, એ લોકો શોષણખોરો છે, એમ માર્ક્સ માનતા. અને માર્ક્સ એમ પણ કહે છે કે કોઈ પણ વસ્તુમાં મૂલ્ય શ્રમને કારણે જ ઉમેરાય છે. શ્રમ જ વસ્તુને મૂલ્યવાન બનાવે છે. માટે એ મૂલ્ય શ્રમજીવીને મળવું જોઈએ, નહીં કે પેલા મૂડીવાદીને. અને મૂડીવાદી જે મૂલ્ય લઈ જાય છે એ અધિશેષ મૂલ્ય છે. નફાના નામે એ શોષણ કરે છે. ખરેખર એ શ્રમજીવીને મળવું જોઈતું હતું. માટે શ્રમજીવીઓની તરફેણમાં એવી સમાજ રચના હશે કે જ્યાં શ્રમજીવીઓ માલિક હશે, કોઈ બીજો માલિક નહીં હોય. એટલે કે જે મહેનત નહીં કરે, શ્રમ નહીં કરે, એને માલિકી નહીં મળે. માત્ર શ્રમજીવીઓ એટલે કે સમાજ જ્યાં મોટાભાગના લોકો શ્રમજીવી છે, ઉત્પાદનના સાધનોના માલિક નથી, એવા લોકોની માલિકી ઉત્પાદનના સાધનો પર છે. એ આદર્શ એમાં રજૂ થાય છે. વર્ગવિહીન સમાજ રચના એની આપણે વાત કરી દીધી. રાજ્ય એક વર્ગીય સંગઠન. માર્ક્સ કહેતા કે રાજ્ય એક વર્ગીય સંગઠન છે. અને એ શરૂઆતમાં જ્યારે મૂડીવાદીઓની પાસે હતું ત્યારે મૂડીવાદીઓ પોતાના ધ્યેય માટે, પોતાના હેતુઓ માટે, નફો રળવા માટે, શ્રમજીવીઓના શોષણ માટે, શ્રમજીવીઓને દબાવી દેવા માટે એનો ઉપયોગ કરે છે. અને હવે ક્રાંતિ પછી શ્રમજીવીઓના હાથમાં આવશે અને પછી એવા સમાજની રચના થશે કે જે વર્ગ વગરનો હશે. મૂડીવાદ એના આંતરવિરોધોને કારણે જ તૂટી પડે છે, એમ માર્ક્સ કહેતા. આપણી પાસે સમય નથી, હવે ઝડપથી આપણે આગળ વધીશું. મૂડીવાદની ટીકા તીવ્ર વર્ગીય ભાવના અને એને કારણે જ વર્ગ સંઘર્ષ શક્ય બને છે. ક્રાંતિ દ્વારા સત્તા કબજે કરશે શ્રમજીવીઓ અને શ્રમજીવીઓ ક્રાંતિના વાહકો હશે. વાસ્તવમાં બન્યું એવું કે માર્ક્સ કહેતા કે શ્રમજીવીઓ ક્રાંતિના વાહકો હશે, પણ ખાસ કરીને સોવિયેટમાં, ચીનમાં સામ્યવાદી પક્ષે ક્રાંતિનું નેતૃત્વ લીધું અને ક્રાંતિને સંકોરવાનું કામ કર્યું. શ્રમજીવીઓને સંગઠિત કરવાનું, શસ્ત્રો આપવાનું, એમને નેતૃત્વ પૂરું પાડવાનું કામ ખાસ કરીને સામ્યવાદી પક્ષે કર્યું. અને ક્રાંતિ પછી પણ સામ્યવાદી પક્ષ સત્તા પર આવ્યો. એટલું જ નહીં, માર્ક્સે જે આગાહી કરેલી કે સ્ટેટ વિલ વિધર, હવે રાજ્ય કરમાઈ જશે, એ કરમાયું નહીં, ઉપરથી રાજ્ય વધારે, એનાથી ઉલટું જોવા મળે. રાજ્ય વધારે શક્તિશાળી બન્યું. ચીનમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ, ક્યુબામાં અસ્તિત્વ ધરાવે છે, રાજ્ય હજુ કરમાયું નથી. એટલે માર્ક્સની આગાહી ખોટી પડ્યા છે. રશિયામાં સામ્યવાદી પક્ષના નેજે અને ચીનમાં પણ ક્રાંતિ કરવામાં આવી. જ્યાં શ્રમજીવીઓનું શાસન આવવું જોઈતું હતું, ત્યાં સામ્યવાદી પક્ષનું શાસન આવ્યું અને શાસકો અને શાસિતોનો એક નવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો, જે માર્ક્સની કલ્પના કરતાં ઉલટું થાય છે. વ્યક્તિ સ્વાતંત્ર્યનો અભાવ. સામ્યવાદી સમાજો સ્વાતંત્ર્યને મહત્ત્વ નથી આપતા, સમાનતાને મહત્ત્વ આપે છે અને વ્યક્તિ સ્વાતંત્ર્યનો અભાવ જોવા મળે છે. જો એક વિડીયો ક્લિપિંગ. पीछे हटो तुम, नहीं आ सकते, सिर्फ 50 आदमी, ये भी आने दो, 50, सिर्फ 50, हाँ, सिर्फ 50, चलो, नहीं आ सकते तुम, चलो. काफी आरामदेह है. काफी आरामदेह है, बहुत अच्छा है. मैं एक बुद्धिजीवी हूँ. चुप रहो तुम, बुद्धिजीवी. हैं. चुप रहो चापलूस. हमारी मजदूर. सुनिए कॉमरेड्स, आपकी ट्रेन कल सुबह रवाना होगी. सफर में सेहत के लिए सूचना: हर सुबह टॉयलेट साफ किया जाएगा, 10 दिनों के अंतराल में भूसा बदला जाएगा और पुराने को जलाया जाएगा. अगर किसी वजह से ताज़ा भूसा नहीं मिलता है तो पुराने को इस्तेमाल किया जाएगा. इससे बीमारी रुकेगी, इस्तेमाल कीजिए. मदद के लिए इस डिब्बे में सैनिक तैनात हैं. झूठ. आप लोगों को यहां डरने की कोई जरूरत नहीं है. एक डिब्बे में क्रोनस्टार्ट सेलर सोवियत के बहादुर नाविक मौजूद हैं, तो आप लोग पूरी तरह सुरक्षित हैं. वो बेवकूफ है. ध्यान दीजिए कॉमरेड्स, करीब 11 दिनों के बाद आप लोग यूरल प्रांत के बीच से गुजरेंगे, जहां विदेशी लोगों की मदद के जरिए व्हाइट गार्ड्स और दूसरे बागी किस्म के अपराधी बहुत सक्रिय हैं. मिलिट्री कमेटी आपको भरोसा दिलाती है कि अपराधियों के उस इलाके को खत्म कर दिया गया है. ये काम रेड गार्ड यूनिट्स ने पीपल्स कमांडर स्टैनली कॉफ की कमांड में किया.
ये है हमारा हीरो, ताली बजाइए। आपकी यात्रा सुखद रहे, क्रांति अमर रहे। लूट मार अमर रहे, चापलूस साहिब लोग। क्या ये जरूरी है ऑफिसर? मैंने 6 वॉलंटियर्स के लिए दस्तखत किए हैं और उसमें से एक भी कम नहीं होगा। मैं आजाद हूं चापलूस, और इस बारे में तुम कुछ नहीं कर सकते। इस ट्रेन में मैं ही एक आजाद हूं, बाकी तुम सब वायशी हो। સોવિયત યુનિયનમાં વ્યક્તિ સ્વાતંત્ર્ય અને બુદ્ધિજીવીઓની શું પરિસ્થિતિ હતી એ આપણે જોઈ શકીએ છીએ, ઇતિહાસ પણ વાંચી શકીએ છીએ. સમય આપણને અનુમતિ આપતો નથી આગળ વધવાની, એટલે આ વ્યાખ્યાન અહીં પૂરું કરીએ છીએ. મળીશું આવતા ગુરુવારે આ જ સમયે. થેન્ક યુ.